મમ્મી તારી આ વહુ તો જો કેવી છે. હું મારા સાસરે હોઉં ને 5 વાગ્યાની ઉઠી જાઉં, મારી સાસુ ઉઠે ને તે પહેલા એને ચા મૂકીને પીવડાવી દઉં. ને અહીંયા તારે જાતે ચા મૂકીને પીવી પડે. કે થોડું કહેવાનું રાખ તારી વહુને, કે 2 શબ્દ. હું ક્યારની અહીંયા આવી છું, મને જમવાનું પણ પૂછે છે એકવાર. ચાલ જમવાની તો દૂરની વાત, પણ એમ પણ પૂછ્યું બેન પાણી પીવાના? મોંમાં મગ પૈરા છે તારી વહુને. કહેવાનું રાખ, તું એને કહેવાનું રાખ. તારી વહુને કે સમાજમાં ગઈને જોઈ કે કઈ રીતે બેન બનાવીને જમવા બોલાવાના. લોકોની બેન બનાવીને 5-5 વાર 4-4 વાર જમવા બોલાવે વર્ષની અંદર. આ તારી વહુએ એક બી વાર બોલાવ્યા? આજે 7 વર્ષની સવાર થઈ, કોઈ બી દિવસ કીધું કે બેન જમવા આવજો? ફોન બી આવ્યો તારી વહુનો? કે તારી વહુને જ્યારની આવી છે ને ત્યારથી નાગણ જેવી થઈ ગયેલી છે. અહીંયા નણંદને કઈ ભાગ નથી જોતો, પણ નણંદને એક વખત ફોન તો થાય, મહિનામાં એક વખત કર. પણ એક વખત ફોન કરો તો નણંદને સારું પણ લાગે. નથી તારા ઘરનું કઈ જોતું મારે. બધી જગ્યાએ ફરવા જવા હે, લગ્નમાં નવી હારીઓ પહેરા હે, તો કોઈ દિવસ બેન બારજાને પૂછ્યું આટલી તકલીફ પડે છે કે દીકરા કઈ જોઈએ બેન કઈ નાસ્તા બનાવીને મોકલું? કોઈ દિવસ પૂછ્યું? તારી વહુને કઈ કે 2 શબ્દ કહેવાનું રાખ. આજ તારી લડક મરગી છે. એના બાપને તાતો આઠાનો મળે નહીં ને અહીંયા મારા ભાઈની ઉપર આવીને રૂઆબ કરવો છે. લડક મરગી છે, લડક મરગી, નાગણ જેવી રાણી બનીને રહેવું છે. મારા બિચારા ભાઈની કેટલી વાત આવતી હતી, પણ બિચારો આને લાવીને પસ્તાય છે આજે. મારો ભાઈ વરણમાં કેટલી વાર ઘરે આવતો અને જેટલી વાર ઘરના દાદરિયા ચોરતો, બિચારો કઈ ને કઈ લઈને આવતો. પણ લડક મરગીના લીધે બધું બંધ કરી દીધું બિચારા. આજે મારા ઘરે આવતો નથી. મારા બાપના પૈસે તો પાછા એને જલસા કરવા છે ને બેન આવે એટલે બધું ભોંયામાં ગાલ લેવું છે, હંતાડી દેવું છે, જાણે બેન બધું લઈ જવાની હોય. મારા બાપનું ઘર હું લઈ હો જાઉં. કે તારી વહુને કઈ કે થોડુંક કહેવાનું રાખ, નહીં તો હોલસેલના ભાવે વેચાઈ જતી રહે. લફુડી ઓછી ચલવે.